માગો વીસ ના પત્ર જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. આજે આપણે છે ને વાડીએથી જ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે આપણે કામકાજની વાત કરીએ ને તો આપણે નેદવાનું ચાલુ કરવાનું છે. નેદવાનું અને એ ખાલી એક ઉથલ આપણે મારવાની છે કે જોવાનું છે કે શું છે, કેવી ઉકેલ કરે છે, કેવું ખડ છે એવી રીતના. અને બાકી તો બસ જો છે ને અત્યારે વાગી 8 ગયા અને જો આ બધું ખળ હવે તો મોટું મોટું થઈ ગયું અને લગભગ વાઢી લઈ પણ હવે જો હેઠા ના વાઢીએ તો હેઠા બગડી જાય અને આમને ઊભું નહીં તો આની તો કુટી કરીને માલ ખાઈ જાય. અને મિત્રો અમે જામફળ તો જઈ જામફળ મુલાકાઈ જ્યાં બધામાં જામફળ છે, ડાયરે જામફળો. અને આ જોતા બધા નારિયેરી હા એક આંબો છે એ જોરદાર થયો. તો સારું હાલો હવે એક ઉથલ મારી લઈએ, અમે જોઈ લઈએ કે હું ખડ છે ને શું છે. આપણે ડાયરેક્ટ છે ને બપોર પછી મળ્યા છે કેમ કે આપણે બપોર 11 વાડીએ વગાડી આવ્યા હતા અને પછી બહુ પછી તો આવી અને શું કે માલનું કરીને પછી આરાહ થઈ ગયું જીવ ઉતારવાનું. અને આપણે લક્ષ્મી મિત્રો હમણાં છે ને વીક થતી જાય કેમ કે કપાસી હમણાં બહુ નથી ખાતી અને ખોળે નથી ખાતી. જો હમણાં છે ને બિચારી દુબળી થઈ ગઈ અને જો છે ને ખોળની બહુ ટ્રાય કરી પલાળીને, ઘરમાં પલાળ્યો ના પીતો, પછી આમાં છાશમાં નાખ્યો પણ તોય જોઈ ગધડીને બહુ પીતી નથી. અને કરવું શું ને કે ખબર નથી પડતી, કંઈ ખાતી નથી બિચારી. હાલો ગાય દોવાનું ટાણું થઈ ગયું, 5:30 વાગ્યા, આજે અડધી કલાક પછી દોઈ લઈ. હાલો ગાય દોવાનું અત્યારે આખણી થોડીક વાર માટે કેન્સલ થયું છે કેમ કે છે ને કાલે આપણે આવે છે મજૂર, એટલે સનેડો પડ્યો વાળીએ તો હાલો હું છે ને બાપુને વાડીએ મૂકી આવું અને એટલે બાપુ વાહે સનેડો ડાયરેક્ટ લેતા આવે. હજી મારું દવાનું બધું ફિટ કરવાનું છે ને બધું કાઢવું પડશે અને પછી કાલ દવાઈ છાંટવાની છે વળી, એટલે રામાયણ તો બહુ થાય. હાલો હવે અમે છે ને ડાયરેક્ટ વાડીએ હું બાપુને મૂકતો આવું. જો મિત્રો છે ને મસ્ત અત્યારે વ્યૂ આવે છે, માંડવી છે જોરદાર અને મસ્ત જો આ સૂરજનો પ્રકાશ આવે એટલે મસ્ત વ્યૂ આવે છે. અને બાપુને જો મૂકી અને બાપુ વાંચે સનેડો લઈ ખડની ભારી એક ઝીણકી વાઢી અને આવીએ અને આપણે ભાગ્યા ઉપલી કટકીમાં પાણી ચાલુ કરી દીધું. જો ભાગ્યો એવા બેઠો લાય છે નહીં હવે બેઠો એટલે ઉપલી કટકી પી જાય પછી 5-6 દી પછી આપણે તો આ પાવાની છે નીચલી કટકી. The next day. માગો વીસ ના પત્ર જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ બધાને. ને જો આજે આપણે મોર્નિંગ 7:30 વાગ્યાની અંદર થઈ ગઈ છે ને વાડીએ પછી જો અત્યારે મેં મસ્ત મોર્નિંગ फार्म व्यू, मॉर्निंग इज फार्म व्यू देख सकते हो गाइस लोग कैसा है व्यू. जो आम તમને ખડે દેખાતું હોય ભેગું માંડવીમાં જો આ એટલે છે ને અત્યારે 5 મજૂર આવે છે. બાપુ મજૂર તેડીને હમણાં આવે છે અને હું ગાડી લઈને મોર આવી ગયો એટલે આજે આપણે છે ને નેદી કાઢવાનું છે પૂરેપૂરું. જોઈએ હવે કેટલું રીએ ને કેટલું નેદાઈ જાય, બાકી બોલાવવાની છે બાકા ઝીકી આજે આપણે જોઈએ હવે. હાલો મિત્રો તો હું ચા લઈ અને આવી ગયો હું. આ બધા છોકરા જો ટોલીએ રમતા હતા લીમડાની છાંય કેમ કે અહીંયા તો બધું છે ને અગોચર છે એટલે અહીંયા તો અગોચરમાં ના રમવા દે. અથવા મજૂર જો બધા ચા પીવો બેસવાની તૈયારી કરે. હાલો છોકરા ચા નથી પીવો? ચલો ચલો. આપણું છે ને નેદવાનું કામ પૂરું. આજ તો તડકો છે ને વાતું પૂર્યું છે અને વાગ્યા અત્યારે 12:30 થયા છે. અમે નેદાઈ જાય આગતરી માંડવી નેદાઈ ગઈ છે, પાછતરી રહી થોડીક. મજૂરમાં પાણી પીવા બેઠા હે અને જો આ બધું નેદાઈ ગયું. જોયું કેડિયું થઈ ગઈ આમાં, જોયું દેખાય છે ખબર પડે કે અહીંથી માણ હાલીને ગયું. તો સારું હાલો હવે આપણે છે ને ઘેર જવા દેવામાં અહીં પાછા આવીશું 2:30 વાગે ચા પાણી લઈને કેમ કે હવે અમે સાંજે નેદાઈ જાય મેં ખોટું શું કૂચે મેળવાનું થાય. હાલો મિત્રો અત્યારે ભાગવાની વાત કરીને તો 2 વાગી ગયા છે અને નેદવાનું અત્યારે મેં આરાહ કર્યું છે કેમ કે અત્યારે જવાનું છે દવા છાંટવા માટે. આપણે છે ને ઓલો પંપ હમો કરાવવાનું તો ભૂલાઈ ગયો અને અત્યારે આપણે દવા છાંટવાની છે ને એના માટે દવા લેવા જવાની છે રાવલ. તો અમે ફૂલ મોડું થાય છે ને એટલે ફટોફટ આપણે નીકળી જઈએ. હાલો મિત્રો આપણે રાવલ તો બહુ વહેલા પૂગી ગયા હતા ભાઈ, એગ્રો થોડીક વાર બંધ હતો એટલે અત્યારે વાગી ગયા છે 4 જેવું થઈ ગયું છે. અને જો દવાઓના જબલા ભરી જો 20,000 રૂપિયાની દવા કરી બે ગુરુકૃપામાંથી અને હવે બસ એને ઓન ધ વે નીકળવાનું છે. જો વાતાવરણ મસ્ત છે ચોખ્ખું. કાલે દવાનો રાઉન્ડ એક જોરદાર મારી દેવાનો હોય, બાકા ઝીકી બોલાવી દેવાની છે આપણે કાલે. મિત્રો આપણે છે ને ટ્રાવેલથી આવ્યા 6:30-7 વાગે અને આવીને ડાયરેક્ટ આપણે છે ને ગાય દોઈને ગાયનું કામ કર્યું અને ડાયરેક્ટ પછી છે ને કાકાને ઘેર ગયો તો ત્યાં થોડું કામ હતું એટલે ત્યાંથી આવ્યો 8:30 વાગે. 8:30 વાગે આવીને ડાયરેક્ટ ખાઈ લીધું. ખાઈ અને પછી ડાયરેક્ટ થોડીક વાર રીલું જોઈ અને પછી ડાયરેક્ટ છે ને હવે અત્યારે છે ને એમ તો હાલો માલને નાખી દઉં મીરાને નીને. જો વાઈટ જોઈશ અમારી
એ બધા નાખી દઉં ને એટલે એ શું છે ખાઈ લઈએ એકચ્યુઅલીમાં. અને આપણે ખડ એવું મલક આપણે હા અને અપડેટ દઈ દઈએ કે આપણે નેદાઈ 4 વાગી ગયું હતું ને હેઠાઈ કંઈક બાપુ કહેતા હતા 2 ચોખા કરી નાખ્યા મજૂરે, એટલે 4 વાગે નેદાઈ ગયું, 2 હેઠા ચોખા કરી નાખ્યા. અને હું લઈ આવ્યો દવા. આપણે દવાની બધું કાલ સવારે ખોલ્યું અને દેખાડ્યું, અને કીવાની છે શું છે એ બધું આપણે કાલ સવારે બધું કહેવું તમને એમ. તો સારું હાલો અત્યારે નીંદર બહુ આવે, ફટાફટ માલને નાખીએ અને પછી સુઈ જઈએ. The next day. માગો વીસ ને આપે તો જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. આપણે છે ને આજે જો મોર્નિંગમાં ડાયરેક્ટ વાડીએ જવાનું છે, અને અત્યારે જો અને આપણે સનેડો લઈ અને વાડીએ પંપ ફિટ પહેલાં કરવાનો છે આપણે ઓલો ડમણાની બધા. અને બાપુ જો ટોલી છોડાવે છે એટલે હવે છે ને પહેલાં જવાનું છે વાડીએ સનેડો મૂકવા, પંપ બધું કમ્પ્લીટ ફિટ કરી લઈ, એ પછી પાછું ઘેર આવવાનું છે. પછી ઓલો કાજેસરનો પંપ આવે ને એ દાખલા લેવા જવાનો છે, ત્યાંથી લઈ પછી એ ફિટ કરતાં ખાલી 2 મિનિટ થાય, અને પછી 10 વાગ્યાથી આપણે દવા ચાલુ કરવાની છે. એટલે હાલો હું બાપુ ત્યાં પેલા સનેડો મૂકી આવી અને ત્યાં ગાડી પડી લેતા આવી. મિત્રો આપણા સનેડ એકચ્યુઅલીમાં સાથે છોડી દીધો એટલે દવાનો બધો કાર્યક્રમ છે ને આજના માટે આરાહ રાખ્યો. કેમ કે જો આ આગલામાં પંચર થઈ ગયું ને રિંગ છે ને તૂટી ગઈ છે, એટલે અત્યારે ફરજિયાત જવું પડશે ખંભાળીએ. આપણે જો અહીંયા વાડીએ હજી એન્ટર થયા, અંદર પગ મૂક્યો અને પંચર થઈ ગયું ને એટલે હવે છે ને પંચર તો થઈ ગયું અમુક, રિંગ તૂટી ગઈ છે એટલે રિંગ માટે વાઘણી બાપુ તાત્કાલિકમાં ખંભાળી જાય ને કંઈ થાય, બાકી ને ભેગું થાય છે નહીં હવે. હા મિત્રો અત્યારે વાગવાની વાત કરીએ તો 1 વાગી ગયો છે ને ભાઈ ગયો તો ખંભાળીએ બહુ ભેગો, એટલે દુકાને બેસવાનો મારો વારો હતો. અને બસ જમવાની તૈયારી છે, અને માં શું કહીએ બસ જમવાનું લઈ અને બેઠા છે ને જમી લઈ અને જમી અને પછી આપણે મળ્યા. અને જો ખાવામાં શું છે ખબર છે, જોયું દાળ બટેકાનું શાક, ભાત રોટલા, મસ્તીનું ખાવાનું છે. તો ફટોફટ ખાઈ લઈએ. અને મારે હીરે જો જાંજરી ખખડાવતી આવે છે. દાળ ભાત ખાવા આજે મિત્રો બેડમાં બેડ દિવસ છે, કેમ કે આજે સવારનું કોઈ એટલે કોઈ કામ હરાડે થયું નથી. આપણે સવારમાં દવા છાંટવી હતી તાકે પંચર પડી ગયું, પંચર હાંડી લીધું તાકે રિંગ બગડી ગઈ, બાપુ ખંભાળીએ ગયા તો મોટરસાઇકલમાં પંચર પડ્યું, એટલે પછી ત્યાંથી ગાડી પુગાડી વહમી પડી. ત્યાંથી બપોરે આવ્યા તો અહીંયા કારીગર નહોતો, કારીગર આવ્યો તો અત્યારે વાગી ગયા છે 5 જેવું થઈ ગયું છે. એટલે આજે આખો દિવસ આપણો શું કહે હાવ એટલે હાવ બેડ ગયો. અને જો હજી આ નવી રિંગ લઈને હજી ફિટ કરવાની બાકી છે, જો આ નવી રિંગ લઈ આવ્યા હવે ફિટ કરીને પછી હરાડા કરીને તો આજની હાંજ આમને પડી જાય. એટલે આજ લાગતું નથી કે હવે દવા છટાઈ. મિત્રો સવારના 8 વાગ્યાના કૂચા મળતા હતા ને તે અત્યારે સાંજે છે ને 6:30 વાગે માંડ કહીને હરાડા કર્યા. સવારે ઉઠીને કિનુમાં જો થઈ ગયું નહીં રામ જાણે. હવે જો હરાડા થયા છે કમ્પ્લીટ, અત્યારે હવે 1 મગ છટા છે. અને જો આ દવાની થેલી ભરી હવે છે ને હું ગારિયું કરી નાખું અને બાપુ છે ને નળીથી પાણી ભરી લઈએ તો આપણે ગારિયા કરવાની ડોલ. બાકી વાંકા જીકી જ બોલી ગયા આજ આખો દી, કંટાળો જ આવ્યો એવો આજ દિવસ હતો આખો. હાલો તો હું ગારિયું કરી લઉં. અને જો આ દવામાં હાલો મિત્રો તો અત્યારે આપણે છે ને વાડીએથી આવી ખાઈ પી નાહી ધોઈ કપડાં બદલાવી અને અત્યારે આપણે જાય છે ખંભાળીએ. કેમ કે જો ખંભાળીએ જવાનું કારણ છે, એક ખુશીની વાત છે અને એક થોડીક બેડ ન્યૂઝ છે. ખુશીની વાત એ છે કે મારા મામાનો છોકરો રાજુભાઈ છે ને એના ઘરે દીકરાનો જન્મ થયો છે, બાબલાનો જન્મ થયો છે. અને 2 દિવસથી જન્મ થયો ને, અને કાલે થોડીક એને મજા નહોતી, થોડુંક કાચકી જેવું કેમ કંઈક હતી પ્રોબ્લેમ, એટલે એને છે ને પાછો છોકરાને દાખલ કરવો પડ્યો કાનુડાને. એટલે અત્યારે દાખલ છે ખંભાળીએ, એટલે આપણે અહીં નજીક થાય છે. એટલે હું માં અને બાપુ અમે જાય છે ભાવ પૂછવા અટાણે, એટલે થોડીક દાયરો કરી આવી અને ભાવ પૂછી આવી. હાલો મિત્રો આપણે છે ને એકચ્યુઅલીમાં ખંભાળી આવી ગયા ને અહીંયા તો છે ને વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ. જો અત્યારે છે ને વરસાદ ચાલુ છે, હમણાં થોડોક કંઈક ધીરો રહ્યો છે. અને ગાડીમાં આગળ પાર્ક કરેલ હતી કેમ કે સાંજે આવ્યો ને ત્યારે ટ્રાફિક હતી થોડીક વધારે.
એટલે હમણાં હું ગાડીમાંથી પાછલી ગલીમાં લઈ આવ્યો ને અત્યારે વાગ્યા 10:30-11 જેવું થઈ ગયું છે અને અત્યારે કંઈક વરસાદ ધીરો રહ્યો છે અને અહીંયા વિધિ હોસ્પિટલમાં આવ્યા છે તો મસ્ત કંઈ વાંધો નથી એમ તો છોકરાને રેડી કમ્પ્લીટ છે અને હવે બસ જો વરસાદ ધીરો રહે ને એટલે પછી આપણે નીકળવામાં જ છે ગાડી પાર્ક કરી દીધી અહીંયા અને હવે કંઈક વરસાદ બંધ રહ્યો છે બાકી ન કહેતા બાકા જીકી બોલાવી દીધી વરસાદે કે સારું હાલો હવે છે ચા પાણી આવી પી લઈ. તો અત્યારે જો અલ્ટામાં આવી ગયા ગેસ ભરાવવા મોવાના પાટી આગળ. અહીંયા વરસાદ છે પણ બહુ ઘણો બધો ઓછો છે એ માંડ પાણી આવેલા ના આવેલા એવો છે અને આપણે મોવાણ તો લગભગ છે જ નહીં. સારું છે કેમ કે દવા છાંટવાની આપણે બાકી છે ખબર હે ને.